અને તમે જો આપણા બધાના જીવનમાં આટલા બધા મૃત્યુઓ થયા છે, અને આપણે ઘણી બધી વખત આપણે આ સ્મશાન ગૃહે ગયા છીએ, અને સ્મશાન ગૃહે ગયા પછી પણ પાછું આપણે સમજ્યા નથી. કારણ કે એક દર્દી છે ને એ બહુ બીમાર હતો, બહુ અને બહુ સરસ વાત છે, તમને મજા આવશે અને સત્ય વાત છે. એટલે એ દર્દી એટલો બધો બીમાર હતો અને એ ડૉક્ટર એની સેવા કરતા હતા કે એ દર્દીને કહે કે ભાઈ ખૂબ સેવા કરી, એટલે એના શરીરની પાછળ એમણે રાત દિવસ મહેનત કરી. પછી બોલી નહોતા શકતા દર્દી, મોટી ઉંમરના વૃદ્ધ થઈ ગયેલા. એટલે ડૉક્ટરને એમ થયું કે હવે મારે આને સાચી વાત કહી દેવી જોઈએ, આ જે દર્દી છે એને સાચી વાત કહી દેવી જોઈએ. એટલે એણે દર્દીને એમ કીધું કે મારે તમને કહેવું છે, કંઈ સંભળાય છે? એટલે પહેલાં કીધું હા સંભળાય છે. તો તમારું મૃત્યુ નજીક છે અને તમારો અંતકાળ જે છે એ આવી ગયો છે. એવું કોઈ ખરું જેને તમારે મળવું છે? એટલે દર્દીએ પેલા ડૉક્ટરને ઈશારો કર્યો ઉતા તો નીચે આવે એમ કાન પડખે આવ્યો. એટલે એ દર્દી પેલા ડૉક્ટરને એમ કહે છે, હા મારે બીજા ડૉક્ટરને મળવું છે. હલો, જાગો છો? વિચાર તો કરો. કિશોરભાઈ સામે નથી પણ બહુ મહત્વની વાત ચાલે છે. હા વયોવૃદ્ધ થઈ ગયેલો દર્દી. મને એક ડૉક્ટરે વાત કરી એમ કે સાહેબ અમારી હોસ્પિટલમાં આવું ગયેલું. હા એટલે એના શરીરમાં કંઈ રહ્યું જ નથી. એમ એને ખબર છે કે અંતકાળ આવી ગયો છે. જો તો ખરા આ જીવવાની તૃષ્ણા જે આપણી છે એને શું કરવું? એમાં હવે શરીરમાં ચામડીઓ એને સહકાર નથી આપતી. એ બધી જે પીંડીઓ ઉપર એ અનેક એવોર્ડ જીત્યા હતા દોડીને, એ પીંડીઓ બધી લસકી પડી છે. અને હાડકા તો આમ તમને કહો આમાં આંગળીઓ ફરિયાદ કરે છે કે બસ હવે બહુ ઠીકાણા. અને છતાં પાછું પેલો ડૉક્ટર બિચારો એને બહુ સારા ભાવથી એમ કહે છે કે તમારે કોઈને કંઈ કહેવું હોય તો કહો, તો હું એના મેસેજ પહોંચાડી દઉં. એટલે કે હા નજીક આવે. એ કેવું ફિલિંગ થયું છે એ ડૉક્ટરને? અમદાવાદની વાત પડખે આવે કે તાણીથી કે હા બીજા ડૉક્ટરને મળવું છે. ભાઈ તારે બીજા ડૉક્ટરને હવે નથી મળતું. આ મૃત્યુનો જે ચિતાર છે એના માટે આપણે વાત કરી રહ્યા છીએ. એક વખત અમેરિકાની વાત હું તમને છેલ્લે કરી શકે, ત્યાં સુધીમાં આપણે ચર્ચા કરીએ છીએ. એમાં એક વખત છે ને એવું બન્યું, એક સવારે એક સ્ટુડિયોની અંદર પ્રવેશ કરતો હતો ત્યારે ચાર્લ્સ બોયર કરીને એક વ્યક્તિ, એને કોઈએ પૂછ્યું કે આજે તમને કેવું લાગે છે? એમ વિદેશની વાત છે અને ચાર્લ્સ બોયર છે એને પૂછ્યું કે આજ તમને કેવું લાગે છે? એટલે ચાર્લ્સ બોયર એવું કીધું કે મને એવું લાગે છે, એ બહુ ધીમેથી જવાબ આપ્યો પેલા આનંદ કે હું ધીમે ધીમે મરી રહ્યો છું. પેલા એ કીધું કે તમે એવું કેમ કહો છો? તમને કોઈ રોગ છે? એટલે કે ના, રોગ તો કોઈ નથી, પણ જે દિવસે મારો જન્મ થયો એ દિવસથી હું મૃત્યુ પામવાનું મેં શરૂ કર્યું છે. મારો રોજ એક દિવસ મૃત્યુ પામી જાય છે. આવતીકાલનો જે દિવસ છે એ મારો જીવંત છે. પણ જ્યારે તમે અત્યારે સવારે મને પૂછે છે કે તમને કેવું લાગે છે, તો હું બહુ સ્પષ્ટપણે કહું છું કે હું રોજ મરી રહ્યો છું. મારો એક દિવસ રોજ મૃત્યુ પામે છે. અને આ બોલવું અત્યારે આપણને સાંભળવું ને બોલવું બંને સરળ લાગે, પણ આ વિષય ઉપર જે જીવતો હોય ને એ માણસને ખબર હોય એ પોતે કેટલી ત્વરાથી અને જીવનને કેટલી હદ સુધી કેવી રીતે માણસ જીવતો હશે. આપણને બધાને બહુ સારી વસ્તુ સાંભળવાની ઈચ્છા હશે એટલે મને કહેવાનું મન થાય કે એક ગરીબ વૃદ્ધ માણસ લાકડાનો મોટો ભારો લઈને એ પોતે પોતાનો જીવન નિર્વાહ કરવા માટે લાકડાઓ લઈ આવે જંગલમાંથી અને ગામમાં અને જે શહેર તાલુકામાં હોય ત્યાં વેચે. આટડી ભરાય ત્યાં લાકડાઓ વેચે.
એક દિવસે થાકી ગયો, એકદમ થાકી ગયો. આ વાતમાં પણ બહુ મજા આવશે. એ થાકી અને લાકડાનો જે ભારો હતો એ બોજ જે હતો એ નદી કિનારે એક વૃક્ષ હતું ને ત્યાં એને મૂક્યો અને પછી એને પોતાની વેદના રજૂ કરી. આટલો બધો થાક લાગે છે, હવે તો થાકી ગયો છું. હવે જો મૃત્યુ આવે ખૂબ સારું. આવું બોલ્યો અને તરત જ પેલું તો એ મૃત્યુ છે એ પણ પેલા ઝાડની પાછળ કંઈક આરામ કરવા માટે બેઠું છે. એને સાંભળ્યું કે મને કોઈ પુકારે છે, એટલે તરત મૃત્યુએ આવીને કીધું, કેમ તમે મને બોલાવ્યું, મને જ પુકારો છો ને, લ્યો હું આવી ગયો. એમ પેલો વૃદ્ધ વ્યક્તિ કે આને મેં આવાજ દીધો અને તરત આવી ગયું છે, બહુ કરી. હવે હું શું કરું? ચાલો હું આવી ગયું છું તમને લેવા માટે. એટલે પેલો વૃદ્ધ કે કરવાનું કાંઈ નથી, પણ આ લાકડાનો ભારો છે પાછો મારી પીઠ ઉપર મૂકી દેજો, હું આગળ હાલતો. બીજું કાંઈ નથી તારે. હવે લાકડાનો ભારો છે પાછો પીઠ ઉપર મૂકી દે. એટલે આપણે લોકો ઘણી વખત બોલતા હોઈએ કે હવે તો આ ભગવાન આવું કરી લે તો બહુ સારું હોય, આમ થઈ જાય તો બહુ સારું. પણ જ્યારે ખરેખર એ ઘટના સામે આવે ત્યારે કેટલા લોકો તૈયાર હોય કે યસ, હવે મારી સામે જ આવ્યું છે અને ખરેખર જવાની બહુ સારી તક છે, તો આપણે ચાલીએ. આખા વિષય ઉપર આ ઉદાહરણો આપીને મારો કહેવાનો ભાવાર્થ એ છે કે આ નિશ્ચિત છે, આપણે કોઈ અમર નથી, તો જેટલું પણ જીવન બચ્યું છે એને કેમ સારું ન કરી લઈએ. આપણને ખબર નથી ત્યાં સુધીની તો વાત અલગ છે, પણ હવે આપણને ખબર જ છે અને એના ઉપર આટલી સદ્ધરતાપૂર્વક જ્યારે વાત થઈ રહી હોય, એક વૈશ્વિક વિચારોના ફલક ઉપર જ્યારે વાત થઈ રહી હોય, ત્યારે એને આપણે સહજ સ્વીકારી લઈએ. જ્યારે સહજ સ્વીકારી લઈએ કે આપણે બધું જ મૂકીને જવાનું છે, એનો મતલબ એવો નથી કે જ્યારે આપણા મનમાં એવું આવે કે બધું જ મૂકીને જવાનું છે એટલે આપણે એક અવસ્થાને પાર કરીને સંસાર મૂકીને જવાબદારીઓમાંથી છટકીને આપણે એક કોઈ આશ્રમમાં જતા રહીએ કે કોઈ નદીના કિનારે જઈને બેસી રહીએ. પણ કહેવાનું એ છે કે જ્યારે ખબર જ છે કે હવે આ વસ્તુ આજ નહીં તો કાલ છે, તો નિરાશ થયા વગર એને સહજ સ્વીકારીને સારા કાર્યો જેટલા પણ આ પંચભૂતના દેહથી થઈ શકે એવું શું કામ ન કરીએ. અને હું તો ઘણી વખત કહું છું જાહેરમાં, મને ઘણા લોકો પૂછે કે તમે આ લાઈનમાં તમે કેમ શું કામ આ બધા વિચારો, આટલા સારા વિચારો પીછો છો, કોઈ સમાજને પડી નથી કે બીજા કોઈને ઘણી વખત લેવા નથી, તમે શું કામ મહેનત કરો છો? ત્યારે હું એને બહુ સ્પષ્ટપણે જવાબ આપું છું કે મને એટલી તો ખબર જ છે કે આ શરીર જે છે એને એક દિવસ તો બાળી જ દેવાનું છે. તો હયાત છે ને ખરેખર જેટલું સાચું સમજાવ્યું છે, સારું તો ઠીક છે, સારું હું ઘણી વખત પૂછું જાહેરમાં બોલવા જાઉં ને ત્યારે પહેલાં ઓડિયન્સને પૂછી લો સ્નેહ મિલનમાં, સારું સાંભળવું છે કે સાચું સાંભળવું છે? એટલે એનો જવાબ આવે કે સારું સાંભળવું છે, તો અમે એ માર્ગ ઉપર અમારા રથને જવા દઈએ, બધું સારું જ બોલ્યા કરીએ. પણ એમ કે સાચું સાંભળવું છે તો એના ઉપર વાત ચાલે. પણ અત્યાર સુધીમાં કોઈ એમ નથી કીધું કે અમારે સારું સાંભળવું. બધાનો જવાબ એક જ આવે કે સાચું સાંભળવું છે. અને જ્યારે વક્તાએ સાચું બોલવું હોય ત્યારે સૌથી પહેલાં એ વસ્તુનું ધ્યાન રાખવું પડે કે શું ખરેખર એ સાચું જે પીઠ છે જે પોતાના જીવનમાં છે કે છે. અમારે એક મિત્ર છે એ બહુ નજીકથી મને ઓળખે, એટલે મને એમ કે હર્ષભાઈ આ બધા બહુ બોલ્યા કરે, આ લોકોને નથી સમજાતું તમારું કાર્ય. એમ આપણામાં ઘણા સમાજ શ્રેષ્ઠી અગ્રણીઓ, તમે પણ જ્યારે સોસાયટીઓમાં કે કોઈ પણ જગ્યાએ લીડરશીપ લઈને કામ કરતા હો, નેતૃત્વ લેતા હો, ત્યારે બીજા લોકો ટીકા કરતા હોય. એનું કામ પણ શું બીજું ટીકા કરતા સિવાય? એને કામ તો કરવાનું નહીં. હમણાં અહીંયા જ્યારે અમારા મિત્રો બેઠા ત્યારે હું કહેતો હતો કે કોઈ એક સામૂહિક કામ હોય એટલે ઘણા અમુક લોકો તો પ્રશ્ન પૂછે કે આ થઈ ગયું, આનું શું થયું ભાઈ, આ હળદર ક્યાં? હવે એને એ હળદર હારે કાંઈ નાવા ધોવાનો સંબંધ ન હોય. જે વ્યવસ્થા કરતો હોય, જેને જવાબદારી સોંપી હોય એ આખું જ અલગ હોય, એ વ્યવસ્થા પણ આખો અલગ હોય. ઘણા બધા સ્નેહ મિલનની અંદર વર્ષોથી યુવાનો કામ કરતા હોય, તો એ જે કામ કરતા હોય મેં હમણાં વાંચ્યું હતું ને, દુઃખ વધે છે. કેમ દુઃખ ક્યારે થાય? એટલે કામ કરનારા કરતાં કામને પૂછનારા વધી જાય ત્યારે દુઃખની શરૂઆત થાય. એટલે જે કામ કરતા હોય 3-4 જણા એ તો કરતા જ હોય, પણ જે નથી કરતા અને એવા લોકોના પ્રશ્નો જાજા હોય. એટલે આ જ્યારે સામાજિક સ્નેહ જે બધા મોટા કાર્યો થતા હોય ત્યારે અમે ઘણી વખત અહીંયા
સમાજ શ્રેષ્ઠીઓ સાથે હોય, મહાનુભાવો સાથે, ત્યારે ત્યાં ચર્ચાઓ થતી હોય કે એ એક પણ દીકરીનું લખાવતો નથી પરણાવવાનું, અને એના સૌથી વધારે પ્રશ્નો છે જે 51 દીકરીઓને પરણાવવા માટેનું જે પોતે જવાબદારી લે છે એનો કોઈ પ્રશ્ન નથી, પણ એક પણ દીકરીને પરણાવવા માટે એનો હા નથી. અને છતાં જ્યારે એની ઓફિસમાં જઈ ત્યારે એના 100 સવાલ હોય કે તમે એના માટે ટીપ ક્યાંથી લેવાનો છો, એ કેટલાની લેવાના છો, ગાદલા ક્યાંથી નક્કી કર્યા. પણ પેલા ભાઈ તું લખાવતો ખરો કે એક દીકરીનું કન્યાદાન કરવાનું છે તારા હસ્તે. મોટા ભાઈ મોટી વાત હોય, નાના ભાઈ નાની વાત. ત્યારે એમ થાય કે આ બધાને શું હશે કે જ્યારે ત્યારે મૃત્યુ આવવાનું જ નથી. એ બધાની માનસિકતાઓ આપણે ઘણી વાર જોઈએ. ઘણા પુરુષોને, ખાસ કરીને પુરુષોમાં આપણને જોવા મળે કે એટલું બધું એક અહમના ભાગને પોષવું હોય કે આજુબાજુમાં રહેનારા, એની આસપાસમાં જે રહેતા હોય એને દુઃખદ જીવન થઈ જાય કે આ માણસ સાથે જીવવું કેમ, અને આની સાથે રહેવું કેમ, કે આની સાથે પાર્ટનરશિપ લાંબો સમય હવે ટકાવી કેમ. પાર્ટનર બનાવ્યો હતો, ભાગીદાર બનાવ્યો હતો, આ તો ભાગે લઈ જાય છે અને દારમાંથી બધું રાખે છે. દાર એટલે દારૂ, દારૂ બોળો, દારૂ એટલે પીવાનું નહીં પાછું. એટલે આ જીવનની સત્ય હકીકતો છે. મૃત્યુની આપણે 4 થી 5 એક્ઝામ્પલ લેવા છીએ અત્યારે, જેમાં આપણને સ્પષ્ટપણે સમજાઈ જાય કે એ નિશ્ચિત વસ્તુ છે. ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડના મહત્વના વિષયમાં આ વિષયને મહત્વ આપ્યું છે એ કંઈ આટલા માટે નથી આપ્યું મેં, સમગ્ર માનવ સમુદાય માટેની આ વાત છે. અને ત્યારે પાછું મને દેશ યાદ આવે તો દેશમાં આના માટે જોઈને આવ્યો છું. અમેરિકાની એ વાત પાછું હું અહીંયા મૃત્યુની સાથે જોડવા માંગુ છું, કારણ કે એ સત્ય છે અને સત્ય છે તો સ્વીકારવું જ પડે, એ હકીકત છે. અમારી સિટીમાં અમે લોકો જ્યારે કામ કરતા હતા અને અમારા મિત્રના જે સ્ટોર છે, પીઝા સ્ટોરને, એનો જે મેનેજર એન્ટ્રી છે, એના વાલીઓ અને સમગ્ર એનો પરિવાર, બહેનો, ભાઈઓ, જમાઈઓ, ભાઈઓ, ફોવા, માસા, મામી, બધા જ લગભગ 70 માણસોનું ટોળું ચર્ચયાર્ડમાં, એટલે જેને કહેવાય કે સ્મશાન ભૂમિમાં એ લોકો આવ્યા. એટલે અમે એને પૂછ્યું કે કેમ આટલા બધા લોકો સ્મશાન ભૂમિમાં, કોઈનું મૃત્યુ થયું નથી, શું કોઈની મૃત્યુની તિથિ છે? એટલે કીધું ના, એવું કંઈ છે નહીં. તો આટલા બધા માણસો કેમ, એમ શું હકીકત છે? પછી એમણે જે વાત કરી એ વાત આમાંથી કદાચ કોઈએ સાંભળી પણ હશે, પણ છતાં મારે બાકીના લોકો માટે દોહરાવવી છે, કારણ કે વિષય જ એનો છે. અને આ વાત સાંભળ્યા પછી આપણને ઘણી બધી હકીકતોની ખબર પડશે. એટલે એમને એમ કહ્યું કે અમે અહીંયા, અમારા પિતા છે, 65-70 વર્ષની ઉંમર થઈ છે, અને હવે એમને એવું લાગે છે કે મારું જીવન લાંબુ નહીં ચાલે. એટલે વર્ષો પહેલાં, અને એણે પણ જે કાર્ય કર્યું છે અમે પણ કર્યું છે. એ જગ્યાએ કદાચ આખા અમેરિકામાં એવું નહીં હોય, પણ ઘણી બધી જગ્યાએ યુવાન અવસ્થામાં કે જે યુવાન છે એ ચર્ચયાર્ડમાં જાય અને એ નક્કી કરે કે મારું જ્યારે પણ મૃત્યુ થાય ત્યારે મારા બોડીને કેવા કલરના કોફિનમાં એને મૂકવું, અને એ કોફિનનો ખર્ચ કેટલો થશે. પહેલાં તો 6 ફૂટ જગ્યા એ નક્કી કરે કે મારી માતા ગામડામાં એની જે દફનવિધિ હતી એની બાજુમાં મને સુવડાવવો, કે શહેરમાં જ્યાં કામ કરે છે ત્યાં એની દફનવિધિ કરવી. વિચાર તો કરો, આ વિચારવું જ કેમ પહેલાં તો, કે એક જીવતો માણસ વિચારે કે મારું મૃત્યુ થાય પછી મારી એ 6 ફૂટની જગ્યા કઈ, પછી મારું શરીર છે એનું કોફિન જે છે એ કયા લાકડામાંથી, કયા વુડમાંથી અને કેવી ડિઝાઇન સાથે બનાવે, એનો ખર્ચ કેટલો થાય એ લખવામાં આવે. આનાથી એક સ્ટેપ આગળ વધીને એને એ કોફીની ઉપરનો બેલ્ટ છે એ ત્રાવાનો રાખવો, સાદો લોખંડની પટ્ટી રાખવી કે પિત્તળનું રાખવું, એ પણ નક્કી કરે. એનો એક ખર્ચ નથી. આટલેથી નહીં ટકતા યુવાન અવસ્થામાં છોકરાઓ નક્કી કરે કે મારા બોડીને, જ્યારે મારું બોડી નિર્જીવ બની જાય પછી એને કપડાં કેવા પહેરાવવા, એ ચોઈસ કરે લોકો. એ કપડાની ચોઈસ કર્યા પછી એ કપડાની સાથે પેન, ચશ્મા, ગોગલ્સ અથવા તો બોડી સ્પ્રે એ કયા લગાવવા અને કયા રાખવા એ પણ નક્કી કરે.
આ બધું થઈ ગયા પછી જ્યારે મારું મૃત્યુ થાય ત્યારે કયા કયા સગા સંબંધીને કયા કયા પહેરવેશમાં આવવાનું એ પણ નક્કી થાય અને એનો પણ એક ખર્ચ આંકવામાં આવે. આ થઈ ગયા પછી એનો જનાજો કેવી રીતે કાઢવો એ પણ નક્કી થઈ જાય. આ તમામ વસ્તુ નક્કી થયા પછીનો જે ખર્ચ થાય એ ખર્ચનું પ્રીમિયમ એ યુવાન અવસ્થાએથી ભરવાનું. મૃત્યુ પછીનો જે ખર્ચ થાય એનું પ્રીમિયમ, એ ખર્ચનું પ્રીમિયમ આપણે જેમ વીમાનું પ્રીમિયમ ભરીએ એનો એ આખો વીમો લેવાય અને એ પ્રીમિયમ એના 16 વર્ષ 18 વર્ષ કે 22 વર્ષની ઉંમરથી ત્યારથી એ કરે નક્કી કરે ત્યારથી એ પ્રીમિયમ ભરવાનું શરૂ થાય. આ તો કેવી અદ્ભુત વાત કહેવાય. એટલે હમણાં આપણે જે વાત આવી ને કે પહેલાં માણસે એમ કહ્યું કે હું તો જન્મ ત્યારથી મૃત્યુ તરફ મરી રહ્યો છું રોજ. હું આ વાત ઘણી જગ્યાએ કહું છું કે આ તો ગીતાની જે વાત છે, ગીતામાં લખાયેલી જે બાબત છે એ તો આપણે અહીંયા ખાલી સાંભળીએ છીએ અને પણ પળાય તો ત્યાં એવું લાગે એના એકના એ મગજમાં છે જ કે આપણે મૃત્યુ નક્કી છે અને એ મૃત્યુ નક્કી છે તો એની વ્યવસ્થા પણ નક્કી કરી નાખી. મેં તો અહીંયા એવું ઘણી જગ્યાએ જોયું છે કે આ મૃત્યુ વિશે, મોક્ષ વિશે, સ્વર્ગ વિશે અલગ અલગ વિષયો ઉપર ભાષણ આપનારા લોકોને જ્યારે અંત સમય આવે ત્યારે એ પોતે જીવવા માટે વલખા મારતા હોય કે હજી હું થોડુંક જીવી જાઉં તો સારું. અને એટલે કહેવું પડે કે આ બધી બાબતો જે છે એને જે તે દિલથી આપણે સમજીએ એટલું આપણા માટે મહત્ત્વનું છે. બાકી તો ચર્ચાઓ તો ગમે એટલી થાય અને તો આપણે 3 દિવસ અહીં મળીશું અને હું તો આપ સર્વે પાસે એ પણ અપેક્ષા રાખું છું કે આવતીકાલે પણ આપણે મળીએ તો મળી શકાતું હોય તો બીજા આવી શકે તો પણ ઠીક છે આપણા માધ્યમથી. એટલે આ મૃત્યુનો વિષય છે અને એની અંદર ખાસ કરીને આમાં સમજવાની જે બાબત છે એ સમજવાની બાબતની સાથે કોઈનું કોઈ એમાં સંકળાયેલું છે આ વિચારધારાઓ સાથે એટલે સંકળાયેલો છે એટલું જ નહીં પણ એનો અમલ પણ થઈ રહ્યો છે. વિશ્વના આ ધરતીના કોઈ પણ ખૂણે આ વિષય ઉપર ખૂબ ગહનતાથી વિચારવામાં આવે છે અને ગહનતાપૂર્વક એનો અમલ કરવામાં પણ આવે છે એવી આ બાબત છે. એટલે મને એમ થાય છે કે આ ગીતાની વાત જ્યારે આવી રીતે કોઈ જગ્યાએ પડાતી હોય ત્યારે એક નાની એવી તાળી પણ થવી જોઈએ જેથી કારણે જેને આંખ બંધ થઈ ગઈ